રસ્તામાં અથવા નડતરરૂપ મંદિરને હટાવવા હાઈકોર્ટના હુકમ મામલો વીએચપી અને સ્થાનિક લોકો થયા ભેગા। સુરત કલેક્ટરને આપવામાં આવશે આવેદનપત્ર, આ નિર્ણય પરત લેવા કરી માંગ। રસ્તામાં અથવા નડતરરૂપ મંદિરને હટાવવા હાઈકોર્ટના હુકમનો મામલો વીએચપી અને સ્થાનિક લોકો ભેગા થયા। સુરત કલેક્ટરને આપવામાં આવશે આવેદનપત્ર, આ નિર્ણય પરત લેવા માટેની માંગ કરાઈ હતી। નિર્ણય પરત નહીં લેવાશે તો ઉગ્ર રજૂઆત કરાશે, જેને લઈને મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા। 12 જેટલા મંદિરોને હટાવવા માટે આપી છે નોટિસ। વર્ષો જૂના મંદિરને પણ તોડવાની નોટિસ અપાઈ હતી। કલેક્ટર કચેરીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મંદિરોને તોડવા માટે જે નોટિસ આપવામાં આવી છે એના વિરોધમાં સાધુ સંતો દ્વારા આ વિરોધ કરવામાં આવે છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં ઉપસ્થિત થયા છે। આજે ઘણા વર્ષો જૂના જે મંદિરો છે, મંદિરોને તોડવાની આજે કાઉન્સિલ દ્વારા અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કવાયત કરવાની તૈયારી કરવામાં આવે છે એને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે હિન્દુ ધર્મની, સનાતન ધર્મની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે। આ આસ્થા મંદિર ઉપર બહાર થવાનું, એટલે આપ સમજી વિચારી અને આ પગલું ભરો। મારું નામ છે અનિલભાઈ કંચનભાઈ મેસુરિયા। ટીપર 4 રસ્તા કોટાલાવાડી અમારું જ્યારે ગામ હતું ત્યાંનું અમારું મંદિર છે। આજે 7 પેઢી થઈ ગઈ અમારી, એક પેઢી 7 પેઢી થઈ ગઈ આજે મંદિર કેટલું છે અમને નથી ખબર। ત્યારે અમારે કોઈ રસ્તા જ નહોતા અમારા શેરીમાં રસ્તા, આજે અમે લોકોએ રસ્તા આપ્યા, મ્યુનિસિપાલિટીને રસ્તા ચાલુ રસ્તાનું પાણી કરીને આજે અમારો 7 પેઢી મંદિર તોડવાની નોટિસ અમને આપી છે। મંદિર તમે આસ્થા શું રહેશે? હિન્દુઓમાં આસ્થા શું રહેશે? મંદિર જ નહીં રહેશે તો ઓલ ઓવર મંદિરો તોડી નાખવાની નોટિસ આપી છે। તમે સાબિત શું કરવા માંગો છો? કેવો વિકાસ કરવા માંગો છો? તમે મંદિર તોડવા નીકળી પડ્યા છો। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુરત શહેરમાં અસંખ્ય હિન્દુ મંદિરોને ડિમોલિશન માટેની નોટિસ પાઠવવામાં આવી છે। આ અગાઉ પણ વિકાસના નામ પર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અસંખ્ય હિન્દુ મંદિરોને તોડી પાડવામાં આવ્યા છે। શહેરની અંદર અનેક અવૈધ અને ગેરકાયદેસર મજાક અને મસ્જિદો સુરતના જાહેર માર્ગો છે। ગાંડા બની ગયેલા નજરમાં નથી આવતી, માત્ર ને માત્ર હિન્દુ મંદિરો જ કેમ? અમે માન્ય કલેક્ટર શ્રીના માધ્યમથી ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રીને આવેદન પત્ર આપીને અમે માંગ કરીએ છીએ કે હિન્દુ સમાજની સામે થઈ રહેલો ન્યાય આપવામાં આવે અને હવે પછી હિન્દુ મંદિરોની એક કાંકરી પણ ખેરી છે તો વિશ્વ હિન્દુ પરિષદ સંપૂર્ણ હિન્દુ સમાજને સાથે લઈને રોડ રસ્તા પર ઉતરી આવશે અને જલદ કાર્યક્રમો આપશે। અમે માંગણી કરીએ છીએ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રકારે આ નોટિસો હિન્દુ મંદિરોને આપી છે એ તાકીદે પરત કરવામાં આવે। જો આમ કરવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ સંપૂર્ણ હિન્દુ સમાજ અને સાધુ સમાજને સાથે લઈને આગામી દિવસોમાં આંદોલન પર ઉતરી આવશે। નમ્રતા ડોલસ, વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર જિલ્લા કાર્યકર્તા। આજે અમે આવેદનપત્ર સુરત કલેક્ટર કચેરી આપવામાં આવ્યા છે। સુરતમાં ઘણા બધા વિસ્તારમાં અમારા હિન્દુ સંગઠનોને અને મંદિરોમાં, મઠ મંદિરોમાં નોટિસો આપવામાં આવેલી છે કે મંદિર તોડવામાં આવશે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ। અને જમ્મુ કાશ્મીરમાં જે બનાવ બન્યો છે, આતંકી હુમલો થયો છે, તેનો પણ અમે વિરોધ કરીએ છીએ। અમારી માંગ એ જ છે કે જે હિન્દુઓને જે નોટિસ આપવામાં આવેલી છે એસએમસી દ્વારા એ તદ્દન ખોટું છે, એટલે આ અટકાયત કરવામાં આવે એવી અમારી માંગ છે। અને જો આ અટકાયત પગલાં ના લેવામાં આવે તો અમે હિન્દુ સંગઠનો અને સાધુ સંતો અમે રોડ ઉપર ઉતરવાના છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।